ઘરેલુ હિંસાનો ભોગ બનેલી એક મહિલાને ફરીથી પોતાના ઘરમાં સન્માન સાથે સ્થાન 181 અભ્યમ ટીમે અપાવ્યું હતું। 181 મહિલા અભ્યમ હેલ્પલાઇન પર મળેલી ફરિયાદના આધારે પીડિત મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી। કાઉન્સેલિંગ કરી પરિવારજનોને સમજાવ્યા બાદ પરિવાર સાથે સન્માનભેર સ્થાન અપાવ્યું હતું। ભરૂચ જિલ્લામાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલી એક મહિલાને ફરીથી પોતાના ઘરમાં સન્માન સાથે સ્થાન અપાવવા માટે પ્રશાસન અને સહાય સંસ્થાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 26મી માર્ચ 2026ના રોજ સાંજે 181 મહિલા અભ્યમ હેલ્પલાઇન પર મળેલી ફરિયાદના આધારે પીડિત મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી। મહિલાએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું હતું કે પતિ અને સાસુ દ્વારા મારઝૂડ કરીને તેને ઘરેથી બહાર કાઢી મૂકવામાં આવી હતી। પિયર પક્ષમાં પણ કોઈ સહારો ન હોવાથી તે મુશ્કેલીમાં મુકાઈ હતી। આ પરિસ્થિતિમાં મહિલા ઝઘડિયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, જ્યાંથી તેને 181 હેલ્પલાઇન મારફતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવી હતી। સેન્ટર ખાતે મહિલાને તાત્કાલિક આશ્રય અને માનસિક સહાય પૂરી પાડવામાં આવી। કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ ફરીથી પોતાના ઘરમાં જવાની ઈચ્છા વ્યક્ત કરતા સખી સેન્ટરની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી। ટીમ દ્વારા ઝઘડિયા તાલુકાના ઢુંઢા ગામ ખાતે મહિલાને સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવી હતી। સ્થળ પર પહોંચી ટીમે મહિલાના પરિવારજનો સાથે ચર્ચા કરી તેમજ ગામના સરપંચ અને ઝઘડિયા પોલીસ સ્ટેશનના PLPના સહયોગથી પતિ અને સાસુ સાથે સમાધાન કરાવવામાં આવ્યું હતું। અંતે બંને પક્ષ વચ્ચે સુખદ સમજૂતી થતાં મહિલાનું સફળતાપૂર્વક પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર પ્રક્રિયામાં 181 મહિલા અભ્યમ હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, સ્થાનિક પોલીસ અને ગ્રામ્ય તંત્રના સંકલનથી એક પીડિત મહિલાને નવી શરૂઆત મળી છે। 25/3/2026ના રોજ 181 દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે બેનને લાવેલા। ત્યારબાદ તેમની સાથે કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલું કે તેમના પતિ અને સાસરી પક્ષવાળા શારીરિક અને માનસિક હિંસા આપે છે। ત્યારબાદ 6 દિવસના કાઉન્સેલિંગ દરમિયાન એમના પતિ અને સાસરી પક્ષ સાથે ટેલિફોનિક વાતચીત કરીને બેનને ઢુંઢા ગામમાં ઉમરલામાં તેમને સરપંચની મદદથી તેમનું પુનઃસ્થાપન કરેલું। થેન્ક યુ।